નમસ્કાર મિત્રો. નિષ્ણાંતોનું એવું માનવું છે કે કબજિયાત પાચન તંત્રની એ સ્થિતિને કહે છે જેમાં કોઈ વ્યક્તિનું મળ બહુ કડક થઈ જાય, તેના મળ ત્યાગમાં કઠિનાઈ થાય. કબજિયાત આમાશયની સ્વાભાવિક પરિવર્તન એક એવી અવસ્થા છે, મળ કડક થઈ જાય છે. સામાન્ય સંજોગોમાં તમે સામાન્ય રીતે તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે તેની સારવાર કરી શકો છો. ખાનપાન અંગે તેઓ કહે છે કે આજકાલના પિઝા, બર્ગર જેવા અનેક જંક ફૂડના મેંદાનું પ્રમાણ વધી ગયું છે. સાથે કેન્સ ડાયટિંગ એટલે કે વજન ઉતારવા એકાએક ભોજન સાવ ઓછી કરી નાખવાનું ચલણ પણ વધી ગયું છે. તેમજ ઓછા ફાઇબરવાળું ડાયટ કબજિયાતનું મૂળ કારણ છે. 60 થી 70 ગ્રામ ફાઇબર જોઈએ, આપણે 10 ગ્રામ પણ ખાતા નથી. પૂરતા પ્રમાણમાં ફાઇબરવાળો આહાર ન લેવો, જે ફળો, શાકભાજી અને અનાજમાં હોય છે. પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું, પરંતુ હલનચલન ન કરવું અને લાંબા સમય સુધી બેઠા રહેવું અથવા તો આડા પડ્યા રહેવું. ઓછું સક્રિય રહેવું અને કસરત ન કરવી. ઘણી વખત ટોયલેટ જવાની ઈચ્છાને અવગણવી. મિત્રો, તમારા આહાર અથવા તો દિનચર્યામાં તમારે બદલાવ કરવું. દવાની આડઅસરને કારણે પણ તમને કબજિયાત થઈ શકે છે. ઓપિયોઇડ પેઇન કિલર્સ દવાઓની પણ કબજિયાત થઈ શકે છે. તણાવ, ચિંતા, હતાશા પણ કબજિયાત તરફ આપણને દોરી શકે છે. મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અને બાળ જન્મના 6 અઠવાડિયા સુધી કબજિયાત સામાન્ય છે, કારણ કે કબજિયાત તબીબી સ્થિતિને કારણે થઈ શકે છે. મિત્રો, જે લોકોને સવારમાં પેટ સાફ થતું ન હોય અથવા તો પેટ સાફ થવામાં વાર લાગતી હોય, કાં તો ઓછી માત્રામાં કબજિયાત હોય અથવા તો ઘણા લોકોને જૂની કબજિયાત હોય, તો આ કબજિયાત છે એને મટાડવા માટેનું આયુર્વેદિકનું એક સૌથી પાવરફુલ અને શક્તિશાળી ઔષધિ ફળ. એ ફળ છે, એના 2-3 પ્રયોગો એવા છે કે તમારી કદાચ જૂનામાં જૂની કબજિયાત હશે ને તો પણ એ મટી જશે. જે લોકોનું અગ્નિ મંદ પડી ગયું હોય અને જેમને વારંવાર પેટને લગતી ફરિયાદો રહેતી હોય, તે લોકોએ આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થતા હોય એને દૂર કરવા માટે સૌથી શક્તિશાળી એક ઉપાય તમને બતાવું. એની એક સૂકું ફળ છે જે પેટને સાફ કરે છે, શરીરની સાથે ધાતુ છે, એને પોષણ પણ આપે છે. મિત્રો, એ ફળનું નામ છે હરડે. હરડેનું નામ તમે સાંભળ્યું જ હશે, પરંતુ હરડેનો પ્રયોગ કેવી રીતે કરવો? સવારે એક જ ઝાટકે આખું પેટ સાફ થઈ જશે. આંતરડા છે એ ચોખ્ખા કાચ જેવા બની જાય છે, જેને લીધે ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. બીજું એ છે કે જેમની 40 વર્ષ કે 50 વર્ષથી વધારે ઉંમર છે, તો આવા લોકોને ક્યાંક ને ક્યાંક અથવા તો જે લોકોના શરીરનું વજન વધારે છે, આવા લોકોનું બેઠાડું જીવન, તો કોઈને કોઈ એને પેટની સમસ્યા હોય જ. તો આવા લોકો માટે આજનો પ્રયોગ છે એ વરદાનરૂપ સાબિત થવાનો છે. મિત્રો, તમે ધ્યાનથી સમજી લેજો કે નાનું બાળક હોય એને પણ તમે હિમેજ છે એ આપી શકો છો. હિમેજ અને હરડે બંને એક જ છે. નાના બાળકને અમુક ઔષધિ છે જે ચૂર્ણ આપવામાં આવતા હોય છે. એ બાળકને શરૂઆતમાં જ્યારે દૂધ છે એનું પાચન ન કરી શકે બાળક, ત્યારે
એને જે ઔષધિ આપવામાં આવે છે, આ ઔષધિમાં પણ હિમેજનો સમાવેશ થયેલો હોય છે. હિમેજ એટલે શું? તો કે હિમેજ એટલે હરિતી એટલે કે હરડે, એક પ્રકારનું સૂકું ફળ જેને તોડી એની છાલ કાઢવામાં આવે છે. અંદરનું બીજ છે એ ફેંકી દેવાનું અને તેની છાલ છે એ સૌથી પાવરફુલ ઔષધિ છે. કઈ રીતે પ્રયોગ કરવાનો એ તમારે ધ્યાનથી સમજવું પડશે મિત્રો. હરડે લઈ આવવાની છે. તમને દેશી ઔષધિયાની દુકાન હોય ત્યાંથી આસાનીથી મળી જશે. આ છાલને પાવડર બનાવવાનો છે. જે હરડે તમે લઈને આવવાનો છો એની છાલનો પાવડર બનાવી નાખવાનો. પછી પાવડર એટલે કે ચૂર્ણ બની જાય એટલે આ ચૂર્ણનો 2-3 રીતે પ્રયોગ કરવાનો છે. એ સિવાય પણ એ કહી દઉં કે જેમને મેજર સમસ્યા કબજિયાતની છે અથવા તો પેટને લગતી છે, પેટ સાફ થતું જ નથી, ઘણા બધા પ્રયોગો કરીને તમે થાક્યા હો, તો મિત્રો આ લોકોએ શું કરવાનું? હરડે છે એને દિવેલની અંદર તળી લેવાની અથવા તો દેશી ગાયનું ઘી હોય ને એની અંદર આ હરડેને તળી નાખવાની, જેમ આપણે કેમ ભજીયા તળતા હોય એવી રીતે, એટલે કે એમાં શેકી લેવાનું. પછી આ હરડે છે એની છાલ છે એને ખાંડી નાખવાની, એનું ઝીણું ચૂર્ણ બનાવવાનું. અને પહેલો પ્રયોગ તો એવો છે કે રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણી સાથે થોડા ગરમ પાણી સાથે 1 ચમચી હરડેનું ચૂર્ણ છે એ રાત્રે સૂતી વખતે પીવાનું છે. જે થોડા જ દિવસ પ્રયોગ કરવાથી, થોડા એટલે કેટલા? તો કે 5 થી 7 દિવસ જ તમે આ પ્રયોગ કરશો મિત્રો, તો તમે ઈચ્છિત પરિણામ મેળવી શકશો. મિત્રો આ બધા પ્રયોગો અમે જાતે કરેલા હોય ને પછી જ તમારી સમક્ષ મૂક્યા છે. પેટ છે એ બિલકુલ સાફ છે. એ સિવાયનો બીજો સૌથી સારો પ્રયોગ એ છે કે જેમનો અગ્નિ મંદ પડી ગયો હોય, જેમનું પાચન છે અગ્નિ એ મંદ છે અને જેમને ભૂખ પણ ઓછી લાગે છે અથવા તો અજીર્ણ અને આફરા જેવી સ્થિતિ સર્જાય છે, તો સમસ્યા પેટને લગતી હોય તો મિત્રો કબજિયાતની સાથે સાથે તો આવા લોકોએ હરડે છે એની છાલ છે એના ટુકડા ખિસ્સામાં રાખવાના છે. દિવસ દરમિયાન એક નાનકડો ટુકડો મોંની અંદર રાખી દેવો અને ધીમે ધીમે એને ચાવો, અથવા તો તમે જમી લ્યો છો, ભોજન કરી લ્યો છો, પછી તરત જ એક નાનકડો ટુકડો છે એ તમારે હરડેની છાલનો એ તમારે મોંની અંદર રાખવાનો છે, ધીમે ધીમે તે ચાવવાનો છે. આથી તમારો જે મંદ થયેલો અગ્નિ છે ને એની સમસ્યા દૂર થઈ જશે ને પેટ બરાબર સાફ આવશે મિત્રો. અને આ 100% પ્રયોગ છે એ સફળ બને જ છે. હવે બીજો પ્રયોગ આપણે હરડેનો જોઈએ. હરડેની છાલનું ચૂર્ણ છે. આ ચૂર્ણ છે એને દેશી મધ સાથે મિક્સ કરી નાખવું અને 1/2 ચમચી હરડેનું ચૂર્ણ અને 1/2 ચમચી દેશી મધ, આ બેને મિક્સ કરી નાખવાનું અને ભોજન લીધા પછી તરત જ એને ચાટી જવાનું. આનાથી એસિડિટી જેવી સમસ્યા પણ મટી જાય છે મિત્રો, અને એસિડિટીમાં ઘણો જ ફાયદો થાય છે. દેશી ઘીની સાથે, દેશી ગાયના ઘીની સાથે પણ તમે આને લઈ શકો છો. શરીરની સાત્ય ધાતુઓ છે એની વૃદ્ધિ થાય છે અને સાત્ય ધાતુઓ એને પોષણ પણ મળે છે મિત્રો. બીજું એ છે કે હરડે છે
એની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, વિટામિન સી જેવા અઢળક પોષક તત્વો પણ રહેલા છે, જેને લીધે શરીર રોગ પ્રતિકારક જે શક્તિ હોય છે એ પણ વધી જાય છે. શરીરનું મેટાબોલિઝમ એ સારું થઈ જાય છે. બીજું એ છે કે શરીરમાં રહેલા જે ઝેરી કચરો હોય છે એ પણ દૂર થઈ જાય છે. હરડેનો એક સૌથી સારામાં સારો ગુણ એ પણ છે કે કોલેસ્ટ્રોલનું લેવલ એને ઘટાડી પણ દે છે મિત્રો. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, એટલે કે બ્લડ છે એની અંદર રહેલો ઝેરી કચરો દૂર કરવાનું કામ પણ કરે છે. હરડે એ સિવાય હરડેનું સેવન કરવાથી મિત્રો લોહીની શુદ્ધિ થતાં તમારે જે સ્કિન હોય એને લગતી અને વાળને લગતી સમસ્યા પણ દૂર થઈ જાય છે. સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો હરડેની અંદર રહેલું ફાઇબર એના કારણે શરીરનું વજન ઘટાડવામાં પણ હરડે છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. હરડે એક એવી ઔષધિ છે કે જેની શરીરની અંદર કોઈ આડઅસર થતી જ નથી. તેમ છતાં પણ પ્રેગ્નન્સીનો સમયગાળો હોય તો તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું. અન્યથા સ્વસ્થ વ્યક્તિ અથવા તો સામાન્ય સમસ્યાઓમાં પણ પેટની સમસ્યામાં હરડે એનો દરરોજ 1 ચમચી જેટલા ચૂર્ણનો ઉપયોગ કરવાથી કબજિયાત છે એ જડ મૂળથી એની સમસ્યા દૂર થઈ જવાની છે. તેમજ શરીરની નાની નાની જે બીમારીઓ છે એ પણ એનાથી દૂર થઈ જશે. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા ટોપિક સાથે.